સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડીલોના વૃંદાવન ધામડી વડાલી ખાતે 237મો ભવ્ય કાર્યક્રમ યોજાયો। લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરી ઉપસ્થિત રહ્યા। પાટીબાર રત્ન એવા શ્રી જયંતિખાઈ વી પટેલ દ્વારા દોલતરામ આશ્રમ ધામડી ખાતે શરૂ કરાયેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમ ધીમે ધીમે આગળ વધી વટવૃક્ષ સમાન સમરસતાના ભાવ સાથે સતત 237મા શનિવારના કાર્યક્રમમાં પહોંચ્યો છે, જેમાં 60 વર્ષથી ઉપરના વડીલો, યુવા મિત્રો અને બહેનો કે જેઓ પોતાના જીવનના વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી ચૂકેલ છે, તેઓ સત્સંગ દ્વારા દર અઠવાડિયે રિચાર્જ થવા માટે ભક્તિભાવના ગુણલા ગાવા અને સાંભળવા માટે ઉપસ્થિત રહેલ છે, જે મોટી સંખ્યામાં આ વિસ્તારમાંથી એક ભગીરથ કાર્ય કરેલ છે, જેને બિરદાવવા લાયક છે। જેમાં બ્રહ્મ ભોજનના દાતા ભોજપુરા ગામના ચૌહાણ પરબતસિંહ બાપુ તરફથી ભોજન આપવામાં આવેલ હતું। આ પ્રસંગે લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરી ઉપસ્થિત રહી મનુષ્યને સત્સંગના શું ફાયદા અને શું લાભ છે તે વિશે તેમજ સત્સંગમાં જવાથી અહંકારને કાબૂમાં રાખવાનું શીખવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંત શ્રી ધુળાભાઈ મહારાજ, દશરથસિંહ બાપુ, મણિરામ મહારાજ, લક્ષ્મણદાસ બાપુ અને ભગવાનભાઈ, ભારતીય કિસાન સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ સામળ કાકા અને ભારતીય જનતા પક્ષના પીઢ કાર્યકર્તા શ્રી વાલજી કાકા ઉપસ્થિત રહ્યા હતા। સાથે દિનેશભાઈ પટેલ 4 તાલુકાના મંત્રી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ઉપસ્થિત રહી સત્સંગનું રસપાન કરાવ્યું હતું। આ પ્રસંગે વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા આજના દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું। આગામી 250મો વડીલોનો વૃંદાવન કાર્યક્રમ જીપીએમસી ન્યૂઝ દ્વારા યોજવામાં આવશે તેવું પ્રેસ રિપોર્ટર શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ મૂર્તિઓની સેવા કરો તો એ જ સેવા પરમાત્માના ચરણો સુધી પહોંચવાની છે। નહીં તો પછી તમે ગમે તે કરો અને સેવામાં મન ના લાગતું હોય તો પછી મેળ પડવાનો બધાનો જ પ્રશ્ન હોય, મન લાગતું નથી। પણ સત્સંગમાં મન બહુ વિચિત્ર છે કે ચંચલની મન કૃષ્ણ ગીતામાં કહ્યું છે, ઉપનિષદોમાં કહ્યું છે, ભાગવતમાં કહ્યું છે। મન બહુ વિચિત્ર છે, બધી જગ્યા મન લાગે છે પણ સત્સંગમાં લાગતો। કોઈને કહું કે આ માળા આપું છું, 10 માળા અથવા 11 માળા ફેરવવાની છે, ભજન કરવાનું છે, રામ રામ કરવાનું છે, 2-4 માળામાં યાદ આવે છે કે લાડવા ઠંડા થઈ જશે, પૂરી ઠંડી થઈ જશે, કદાચ રસ હોય તો એ ગરમ થઈ જશે, બાજુ કે માળા આપેલી છે કે રામ રામ કરો એ માળાની આખી નહીં ગણવામાં ઈમાનદારીથી જવાબ આપજો। જ્યારે પૈસા ગણવાના હોય, નોટ ગણવાના, એક વાર ગણો છો કે 2 વાર? કેમ આમ જો છે એકબીજાને? 2 વાર નહીં, 3 વાર ગણો। કેટલી વાર? કેમ? મન સત્સંગમાં નથી લાગતો, ભગવાનનું સ્મરણ કરવામાં મન નથી લાગતો। મન નોટ ગણવામાં કેમ લાગે છે? મન એટલો વિચિત્ર છે ને કે ચંચલની મન કૃષ્ણ, આ બહુ ચંચલ છે એ, અને મનને સમજાવવા માટે સત્સંગ હોય। આ બધી જ વ્યવસ્થા છે ને। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।